કોઈ પણ ટાઈમે આવીને વાસળીને છોડી મૂકે. અને આમાં તારો કાનો છે ને અમારા નાના બાળકોને આ છીટિયા મારી મારીને રડાવે છે. તમે જુઓ તો કેવી ફરિયાદ. હા, સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કરતા કરતા કહેવા લાગ્યા કે અનેક ફરિયાદો આવી, અનેક ફરિયાદો. એમાં એક દિવસ એમ કહેવાય કે ગોપી માને ફરિયાદ કરવા આવી, માં તારો લાલો બહુ નટખટ છે. હા, તારો લાલો ચોર છે. હા, અને ચોરને કન્યા કોણ આપશે? માને હૃદયમાં દર્દ થયું છે, પીડા થઈ, ચોરી કરવા આવશે. અને મારા વિદ્વાનો એમ કે ગોપી બહુ બુદ્ધિશાળી હતી. હા, એને ખબર હતી સિક્કા પર એ મટકી માખણની મૂકી અને એક અનાજની કોઠી હતી ને, અનાજની કોઠીની પાછળ એ ગોપિકા સંતાઈ ગઈ અને ભગવાન એમ કહેવાય કે ત્યાં ચોરી કરવા માટે આવે છે બધા ગ્વાલો. ભગવાન એક મંડળી બનાવેલી હતી ગ્વાલોની. અમારા એના ઘણા વિદ્વાનો એમ કે ચોર મંડળી કે એ મંડળી. એમાં એક ગોવાલે પૂછ્યું હતું કે કનૈયા આપણે પકડાઈ જઈએ તો એમ કે એક મંત્ર આપું ને કદી ન પકડાય. ચોરી કરવાનો મંત્ર ભગવાને આપ્યો છે, લો તમારે શીખવો છે? ખબર ન પડે લો, અને પકડાય જ નહીં જિંદગી પર. અમારા મહાપુરુષો એમ કે ભગવાન બહુ અદ્ભુત ચરિત્રના દર્શન છે અમારા પરમાત્મા. કયો મંત્ર છે ખબર છે? શીખવો છે બોલો. કુફલમ બોલો, ચોરી કરવાનો મંત્ર. કુફલમ બોલો ને, એટલો જ છે. એનું ફળ સારું હતું અને ભગવાન ચોરી એ તો ખાલી બાનું હતું સાહેબ. હા, મારા પરમાત્માએ વિદ્વાનો એમ કે 11 વર્ષ અને 52 દિવસ સુધી બ્રજની અંદર ગોકુળની અંદર લીલા કરી. હા, માં યશોદા સિવાય કોઈના હાથનું માખણ ખાધું જ નથી મેરે ભાઈ બહેન. હા, પ્રમાણ વિના જે કઈ માખણ જોતા ને ગરીબ ગોવાળિયાઓને હા એ માખણ ખવડાવતા, વાંદરાઓને માખણ ખવડાવતા. હા, પણ આપણે એ લીલાને થોડા અલગ એંગલથી આપણે જોઈએ છે. એટલા માટે ગોપિકાને ખબર હતી કે આજે લાલો 100% મારા ઘરે ચોરી કરવા માટે આવશે. અલી કોઠી આડી સંતાઈ ગઈ અને ભગવાન પોતાના આ ચોર મંડળીને લઈને, એમાં એનો દીકરો પણ હતો સાથે મંડળીમાં. એટલે અંદર ગયા, એટલે એ માખણની મટકી લીધી અને જેવી મટકી હાથમાં લીધી એટલે એ ગોપી જે સંતાણી છે ને બહાર આવી ભગવાનનો હાથ પકડી લીધો. હા, ચાલ આજે તો યશોદાને બતાવું કે જો લાલો મારા ઘરે ચોરી કરવા માટે આવ્યો હતો. બદલાની ભાવના હતી એટલે એ ગોપિકા ભગવાનનો હાથ પકડી અને બજારમાં ચાલવા લાગી. બધા જ હાલો, અરે એનો પોતાનો દીકરો પણ સાથે હતો. એને કીધું કે માં છોડી દે નહીં, પાછા અમે નહીં આવીએ. નહીં, આજે તો યશોદાને બતાવી દઉં. કહેતી હતી ને મારો લાલો કદી ચોરી ન કરે. હવે જેવા બજારમાં નીકળ્યા ને ચોરો આવ્યો. હા, ચોરાએ 4-5 વડીલો બેઠા હતા અને પેલા રિવાજ હતો કે વડીલો બેઠા હોય એટલે શું કરવાનું? ઘૂંઘટ તાણવાનું. એટલે જે ગોપિકા ભગવાનનો હાથ પકડ્યો તો એને ઘૂંઘટ તાણ્યો. હવે પેલું જાડું વસ્ત્ર, હા, ઘૂંઘટ તાણ્યો એટલે ભગવાન સમજી ગયા કે હવે છટકવાની બારી મળી છે. એટલે એને કીધું કે ગોપિકા એક કામ કર, તું મને મા પાસે લઈ જા, મને ડર નથી લાગતો, પણ ગઈકાલે કદમના વૃક્ષથી પડી ગયો તો જે તું એ હાથ પકડ્યો ને એ મને દુખે છે. એક કામ કર, આ હાથ છોડીને આ હાથ પકડી લે. અને ભગવાને ત્યાં નટખટ ચરિત્રના અહીંયા દર્શન કરાવ્યા. જેવો ગોપિકાએ હાથ છોડ્યો અને બીજો પકડવા ગઈ ને ભગવાને એના પોતાના દીકરાનો પકડાવી દીધો. ભગવાન દોડીને એમ કહેવાય કે પોતાના ઘરે ઓરડામાં જઈને સુઈ ગયા. ભગવાનને ખબર હતી કે હમણાં ફાગણ સુદ પૂર્ણિમા થવાની છે અને પેલી તો જોતી જ નથી, ઘૂંઘટ તાણેલો. કીધું કહેતી હતી ને યશોદા હવે પોતાનો પુત્ર છે નાથમાં. હા, અને માં નંદાલય
પાસે આવી અને આંગણામાં આવીને બૂમ પાડી, યશોદા જો તો ખરો તારો લાલો મારા ઘરે ચોરી કરવા માટે આવ્યો. અને માં હંસરીમાં આવી અને પોતાના હાથમાં એનો પોતાનો જ દીકરો હતો એટલે માં હસવા લાગી. એટલે ગોપિકા બાજુમાં નથી જોતી, પાછી કહે કે જો આજે તારા દીકરાને પકડીને આવી, તું હસવા લાગી. હા, ત્યારે માં યશોદાએ કીધું કે ગોપી તું પાગલ થઈ ગઈ કે શું? મારો લાલો તો અંદર સૂતો છે. તોય માનતી નથી, તોય બાજુમાં જોતી નથી. એટલે માં યશોદાએ બૂમ પાડી, લાલા જરા બહાર આવતો. અને લાલા જરા બહાર આવતો એમ કીધું. અને ભગવાન જેવા બહાર આવ્યા, ઓસરીમાં આંખ છોડતા છોડતા, આ માં શું છે? તા તો પેલી ગોપીએ જોયું અને એને થયું કે અરે રે લાલો અહીંયા છે તો આ કોણ છે? બાજુમાં જોયું પોતાનો જ દીકરો હતો. મારો ધોકો મુવા તું ક્યાંથી આવ્યો અહીંયા? હા, પણ ગોપિકાએ એક વાક્ય બહુ સુંદર કીધું છે, માં પકડ્યો ત્યારે તારો હતો. હે માં, જ્યારે મેં પકડ્યો ને ત્યારે તારો હતો, પણ રસ્તામાં કંઈક ગડબડ થઈ ગઈ છે. એનો અર્થ એ થાય મેરે ભાઈ બહેન કે ભગવાનને પકડવા બહુ સહેલા છે, પણ પકડી રાખવા એ કઠિન છે.